સિનોર તાલુકાના ટીબરવા ગામે વિકાસના વિવિધ કાર્યોનો શુભારંભ કરવામાં આવ્યો હતો। કરજણ પૌર વિસ્તારના ધારાસભ્ય અક્ષય પટેલના વરદ હસ્તે ગામમાં નવનિર્મિત ગ્રામ પંચાયત ભવનનું લોકાર્પણ અને પ્રાથમિક શાળાના નવા ઓરડાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। ટીબરવા ગામમાં ગ્રામજનોની સુવિધા માટે અંદાજિત 27 લાખના ખર્ચે આધુનિક ગ્રામ પંચાયત ભવનનું નિર્માણ કરવામાં આવ્યું છે। ધારાસભ્ય અક્ષય પટેલે રિબિન કાપીને આ ભવનનું વિધિવત લોકાર્પણ કર્યું હતું। આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે નવું પંચાયત ભવન બનવાથી ગ્રામીણ વહીવટમાં પારદર્શકતા આવશે અને લોકોને સરકારી યોજનાઓના કામોમાં સરળતા રહેશે। પંચાયત ભવનના લોકાર્પણ બાદ ધારાસભ્ય દ્વારા ટીબરવા પ્રાથમિક શાળા ખાતે 80 લાખના અંદાજિત ખર્ચે તૈયાર થનાર 4 નવા ઓરડાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। શાળામાં વધતા જતા વિદ્યાર્થીઓની સંખ્યા અને સુવિધાઓને ધ્યાને રાખીને આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે, જે આગામી સમયમાં બાળકો માટે આધુનિક શિક્ષણની સુવિધા ઊભી કરશે। આ પ્રસંગે ગામના સરપંચ, પંચાયતના સભ્યો, તાલુકાના અગ્રણીઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમના અંતે ધારાસભ્યશ્રીએ રાજ્ય સરકારની વિકાસલક્ષી યોજનાઓ અંગે માહિતી આપી ગામના સર્વાંગી વિકાસની ખાતરી આપી હતી। આજરોજ ટીબરવા ખાતે સ્કૂલનું એક ખાતમુહૂર્ત હતું અને લગભગ 40 લાખના ખર્ચે આજે સ્કૂલનું નવું બિલ્ડિંગ જે 4 રૂમોની તાત્કાલિક જરૂર હતી અને એની આજે ખાતમુહૂર્ત કર્યું છે। પહેલા 2 રૂમ રિપેરિંગ માટે દરખાસ્ત અહીંથી કરવામાં આવી હતી, પરંતુ અહીંયા લગભગ 150થી પણ વધારે છોકરાઓની સંખ્યા જોતા એની જગ્યાએ અમે નવા 4 રૂમો બનાવવા માટે 80 લાખના ખર્ચે આજે ખાતમુહૂર્ત કર્યું છે। અને આ જ ગામની અંદર બીજું એક કામ, ગ્રામ પંચાયતનું બિલ્ડિંગ જે ગામના તમામ લોકોને ઉપયોગી હોય અને ગામનું નાક કહેવાય એવા આ પંચાયત ઘરનું આજે એનું ઉદ્ઘાટન હતું। આ બિલ્ડિંગ આપણે 27 લાખના ખર્ચે બનાવ્યું છે। બીજી ગામની રજૂઆતો જે હાઈસ્કૂલમાં જવાના રસ્તાનું હતું એનું તાત્કાલિક 4 લાખ રૂપિયા આજે લખી અને એમના રોડનું કામ પણ 1-2 દિવસમાં ચાલુ થાય એ રીતેની મેં વાત કરી છે અને આવનારા દિવસોની અંદર જે તે ગામની રજૂઆતો આવશે, તમામ કામો પરિપૂર્ણ થાય, ગામ સ્વચ્છ અને સુંદર દેખાય એ હેતુથી આજે સિનોર તાલુકાની અંદર ટીબરવા ગામે આ કામો અત્યારે જે થઈ રહ્યા છે, આવનારા દિવસોમાં બીજા પણ કામો જે આવશે સૂચવશે એ કરીશું।